રમેશ, સંજય, આ ઉમેશ ને ઈશ્વર મને ક્યાંય ઊંચો નથી આવવા દેતા. તો હવે ઈ લોકોનું કઈ કરવું પડશે નહીં ભાઈ? હા ભાઈ, તો હવે કંઈક આપણે એવું કરશું કે સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે. તો એવો આપણે શું કરશું ભાઈ? તો હવે આપણે કંઈક એવું કરીશું કે એ ત્રણે જણાને અલગ કરીશું. હવે હું સમજી ગયો ભાઈ, તમે ચિંતા ના કરતા, ઈ 3 જણાને તો અમે જોઈ લેશું. હાલ સંજય. હવે એ હુમલાને હું બતાવી દઈશ કે વેર કોને કહેવાય. જો રાતા પાણીએ એને ના રોવડાવું તો મારું નામ પણ પ્રતાપસિંહ નહીં. મોટા ભાઈ એક આમ મૂકો ને જમી લ્યો. અરે આવી ગઈ બેન તું? ઓહો, આજે તો મને બહુ ભૂખ લાગી છે. લાવ લાવ હાલ ઝટ જમી લઉં. હો હાલો હાલો જમી લ્યો. અરે પણ આ બે પણ આવી ગયા. એ આવો આવો ભાઈ, તમે પણ જમી લ્યો. ખેતરમાં કામ કરી કરીને ભૂખ લાગી હશે ને? અરે હા, આજે તો અમે બહુ થાકી ગયા. કા અનિલ? હા, આવો હવે તો મધુબેન હાથના રોટલા ખાવ ને પછી જ શાંતિ થાય. બહુ ભૂખ લાગી છે. હા હવે એ બધી વાત મૂકો ને જમી લ્યો. વાહ રે ભગવાન વાહ, લવકુશ જેવા બે મિત્રો ને માં સીતા જેવી મને બેન આપી છે. હવે મને કાંઈ ખુશી નથી જોતી, બસ એટલામાં જ હું ખુશ છું. હા હવે મૂક, હવે ખાઈ લઈ યાર. હાલ બેન હું ખેતરે જાઉં છું ને ભાતું લઈને વેલી આવજે. હા પણ સાંભળ તો ખરા, હા મારી બેન બોલ. 2 દિવસ પછી રક્ષાબંધન છે, ખબર છે ને? હા એ તો મને ખબર છે, એટલે જ હું બેન બહાર કામ જાઉં છું આપણા પાકનો સોદો કરવા. હા ભાઈ સાચવીને જાજો. અરે હા મારી બેન, તું ચિંતા ના કરતી ને તારા આશીર્વાદ મારી સાથે હોય પછી મને શેનો ડર. હા હવે હવે નીકળો. હા હવે જાઓ, ઓલા બે તારી વાટ જોતા. ભલે, અને ભાતું લઈને વેલી આવજે. હા. હું કેટલી નસીબદાર છું, મને આવો ભાઈ મળ્યો. હે ભગવાન, મારા ભાઈની હંમેશા ધ્યાન રાખજે. એલા ભાઈ, ઓલો ઉમેશ હજી ના આવ્યો. હા, ઈ એવો જ છે ભાઈ. અરે એવો નથી, ક્યાંક કામમાં હશે. હા, ઈ આજ કેતો તો કઈક બારે જવાનું છે પાક વેચવા. પણ ઈ તો સાંજના જવાનો હતો ને. એના ક્યાં ઠેકાણા હોય છે? હા ઈ છે હો એની વાત. આવો આવો ભાઈ, કેમ આટલા લેટ? અરે બેન અરે વાતુમાં ચડી ગયો હશે, બીજું શું હોય. હા ઈ બધું સમજાણું. હાલો હાલો હવે કામે વળગી. હા પણ ભાઈ ઉમેશ, તારે આજે ક્યાંક બારે જવાનું હતું જી? હા ભાઈ, બારે તો જવાનું છે પણ હજી વાર છે, સાંજે જવાનું છે. અને સાંભળો, એક તમને હું વાત કહું ધ્યાનથી, બરોબર? બોલ ને ભાઈ. હું વયો જાઉં પછી બેનને ને વાડીને બેને સંભાળવાની જવાબદારી તમારી છે. અરે ભાઈ તું ખોટી ચિંતા ના કર, અમે બે બેઠા છીએ ને પછી વાડી હોય કે બેન બને અમે સંભાળી લઈશું બધું. બરોબર. હાલો હાલો કામે હાલો લાગો. હાલો, આજે બહુ લેટ થઈ ગયા. હાલો હાલો કામે વળગો.
તો આજે ઉમેશ બહાર જવાનો છે. ઉમેશની બેન આવી. હા તો તું છે ઉમેશની બેન એમ ને? એ જાલિમ મારો રસ્તો મૂકી દે. હું તારો રસ્તો રોકવા નહીં આવ્યો અહીંયા. તો શું કામ રસ્તામાં આડો ફરીને ઊભો છો? હું તને ચેતવણી દેવા આવ્યો છું. ચેતવણી? કેવી ચેતવણી? તારા ત્રણેય ભાઈને સમજાવી દેજે કે મારા રસ્તામાંથી હટી જાય, નહીતર કાંટાની જેમ મસળી નાખીશ. એ નાલાયક, તારા જેવા કૂતરા તો ભસ્યા કરે. કૂતરો કોને કહે છે તું? તને કહું છું ને સાંભળ, મારા ત્રણેય ભાઈ સિંહ છે. એને પિંજરામાં પૂરવાના સપના લેવાનું બંધ કરી દેજે, નકર જોજે તારું જ ક્યાંક શિકાર ન થઈ જાય. આ છોકરી શું કહીને ગઈ? એ તો સમય આવવા દે છોટું, બતાવી દેશું કોણ શિયાળ છે ને કોણ સિંહ. હાલો બધા ભાઈ, જમી લ્યો. એ બેન આવી ગઈ. હાલો હાલો જમી લઈ હાલો. હા ભાઈ, તો મારે બાર ગામ જવાનું છે, તો હું નીકળું હવે? હા ભાઈ, અને સાચવીને જાજો. ને હા ભાઈ, અહીંયાનું કઈ ટેન્શન લેતો નહીં, અમે છીએ બરોબર. અરે ભાઈ, તમારા જેવા બે ભાઈ હોય પછી મને શેનું ટેન્શન? હા, અને કઈ ચિંતા કરતો નહીં. હા ને ભાઈ વહેલો પાછો આવજે, મને તારી ચિંતા થશે. અરે બેન, આ કાયમના માટે નથી જતો, કાલે તો પાછો આવી જશે. અરે હા મારી લાડકી બેન, અનિલ સાચું કહે છે, હું કાલે જલ્દી પાછો આવી જઈશ. ને હા, અમે તારા સગા ભાઈ નથી. ના એવું ના બોલ, તું પણ મારો સગો જ ભાઈ છે. હવે તમારા બધાનું પૈતું હોય તો હું જાઉં? હા ભાઈ, સાચવીને જાજો. હા હાલો, તો હું ધ્યાન નીકળું હવે. રાખજો તારું. અને અહીંયા ઈશ્વર બધું તારે ધ્યાન રાખવાનું છે અરે ભાઈ. તું ઈ ચિંતા ના કરતો જા. હાલ હું તને મૂકી જાઉં. આજે આપણો કામ થઈ ગયો. હાલ ભાઈને ખુશ ખબર આપીએ. હાલો હાલો, જલ્દી જઈને ખુશ ખબર આપીએ, ભાઈ રાજી થઈ જશે. ભાઈ આજ ઉમેશ બહાર જવાનું છે. ભાઈ વાડી ઈશ્વર અને અનિલ સંભાળવાના છે. હવે હું ઠાવશે પારની નીચે. ચાલો મારી સાથે. તો આ જ છે અનિલ એમ ને? અનિલ નહીં, ઈશ્વર અને ઉમેશ નું લાડક વાળો ભાઈ. મને ખબર છે તમે બધા અહીંયા શું કામ આવ્યા છો. જો 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 અનિલ, ઉમેશ અને ઈશ્વરને મૂકી દે અને મારાથી હાથ મિલાવી લે. મોઢું સંભાળ. અરે આને તો દિલ પર લાગી ગયો. સંજય, તું મરવા દોડે છે.
મારો એને લઈ ચાલો આને. ઓય કૂતરાઓ, ઈશ્વરને ખબર પડશે ને તો તમને છોડશે નહીં. ભાવેશ, અહીંયા આવ. હા ભાઈ. ઉમેશની બેન અને ઈશ્વરને ખબર પહોંચાડો કે અનિલ આપણા કબજામાં છે. હા ભાઈ, હમણાં જ. અનિલ ક્યારનો ગયો છે? હજી કેમ ના આવ્યો? આ બે પ્રતાપસિંહના કૂતરા અહીંયા કેવા અમારી વાડીએ? ઓય, તું અહીંયા શું કામ આવ્યો? તને જાણ કરવા. જાણ? કેવી જાણ? તારો ભાઈ એટલે કે તારો કલેજાનો કટકો અમારા કબજામાં છે. ઓય મગતરા, જો મારા ભાઈને કઈ થયું ને તો હું કોઈને નહીં મૂકું. ઓય બસ, ભાષણ સાંભળવાની અમને ટેવ નથી. તારો ભાઈ જીવતો તને જોતો હોય તો આવજે અમારા અડ્ડા ઉપર. ઈશ્વર, તું આવી ગયો મરવા? મરવા નહીં, મારવા આવ્યો છું. હવે ઓલા ખાલી બે ભાઈ બેન જ રહ્યા, બાકી બધા તમામ. बैला तारी बेनड़ी लईने बैठी राखड़ी। મને મારવું હોય તો મારી નાખો, પણ મારી બેનને મૂકી દો. બેનને મૂકો, હવે આ ભાઈને મારો.
આ ઘડિયાળ તો મારા ભાઈ અનિલની લાગે છે. અરે ઓ બેન ના ભાઈ, પાછું ફરીને તો જો. ક્યાં જ ઉભો રહેજે? તારી બેન માટે તારા બે ભાઈઓએ માર ખાધી, તું નહીં ખા? હે જાલમસિંહ, આમાં મારી બેનનો કઈ વાંક નથી. તારી દુશ્મની મારા હારે છે. તું મારી બેનને છોડી દે, હું તારી પગે પડું છું. જો જો, તારા ભાઈ તારા માટે મરવા તૈયાર છે.
ભાઈ બહેનનો પ્રેમ એટલે કે આખો દિવસ એને માર્યા કરે, પણ જો કોઈ બીજો એને અડે તો ટાટિયા ભાંગી નાખે ને, ઈ પ્રેમ.